શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કહીને ઉડાડી દેવા. સંકલ્પ થાય તો જ્ઞાને કહીને ઉડાડી દેવા, પણ જ્ઞાને કરીને એમને એમ નહીં, જ્ઞાન લગાડીને સંકલ્પને ઉડાડી દેવા. પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કહીને ઉડાડી દેવા ને તપ કરી તે ક્રોધિત થાય છે. પૂર્વે દુર્વાસાદિક તપ કરીને ક્રોધિત થયા છે એમ કોઠારમાં વાત કરી. આ ખાનગી વાત કરવી પડે એને કોઠારમાં વાત કરી. અને જો તપ બે પ્રકારનું તપ છે. આજ્ઞાથી આપણે તપ કરીએ તે લેખે લાગે, પણ પોતાની મેરે મનમાં આવે એમ તપ કરે ક્રોધિત હોય છે. દુર્વાસાદિકની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સાંખ્યવાળાને દેશકાળ લાગે છે એમ કહીએ તો ઉન્મત્ત થઈ જાય. સાંખ્યવાળાને પણ દેશકાળ લાગે છે તો એને આવું કહીએ તો આંકડો બાકડો થઈ જાય. મને કહ્યું સાંખ્યવાળા સાંખ્ય કરું છું ને પછી સ્વામી કહ્યું સાંખ્યવાળા દેશકાળ લાગે છે એમ કહીએ તો ઉન્મત્ત થઈ જાય. ને જ્ઞાની હોય સાંખ્યવાળા હોય તેને આ જ્ઞાની હોય અને સાંખ્યવાળા હોય બે જોઈએ. એકલું સાંખ્ય ના હોય, એકલું સાંખ્ય કંઈ દોષ અમારે એવું છે, પણ સાંખ્ય અને જ્ઞાન બે હોય તો કામ થઈ જાય. ને જ્ઞાની હોય સાંખ્યવાળા હોય તેને આ લોક સાચો મનાય જ નહીં. જ્ઞાની હોય એ બધું ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું જ નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે. જ્ઞાની હોય ખરેખર જ્ઞાની હોય, ઉપર છેલ્લું જ્ઞાની નહીં, ઊંડે અંતરદ્રષ્ટિ કરીને એવી રીતે જ્ઞાની હોય તો એની વાત છે. ઉપર પર આપણે ફરતારામ આમ તેમ ફરીએ અને જ્ઞાનની વાત કરીએ એ જ્ઞાન નહીં. આ અંતરદ્રષ્ટિ કહીને વિચારીને એ રીતે કરે તો. ને જ્ઞાની હોય સાંખ્યવાળા હોય તેને આ લોક સાચો મનાય જ નહીં ને બીજાને તો ખોટો મનાય જ નહીં. બે વાત છે. ખરેખર અંતરદ્રષ્ટિ કરીને વિચારીને બધું ખોટું કરી નાખ્યું એને આ લોક સાચો મનાય નહીં. અને બીજાને ઉપરથી બધી વાત કરતો હોય તેને ખોટું મનાય જ નહીં. એવું જ છે. એટલે ટૂંકમાં આ બધી જે વાતો કરીએ છીએ સાંખ્ય ને યોગ ને હેત ને પ્રીત ને એ બધું ઉપર છલું નથી. એ બધું અંતરદ્રષ્ટિ કરીને વિચારીને એ અંગ દ્રઢ કર્યું હોય તો લેખે લાગે. નહીં તો ઉપરથી જેમ આપણે ઘણા બધા કરી છે ઉપરથી કે સાંખ્ય યોગ અને પણ એના અંદર તથ્ય કાંઈ હોય નહીં. પોલું હોય પણ નક્કર ભરેલું હોય. અંદર જે અર્થ કર્યો હોય સાંખ્ય ખરેખર સાંખ્ય, યોગ કર્યો હોય તો ખરેખર યોગ હોય. ખરેખર એવી રીતે ભરેલું હોય. લુખ્ખું પાત્ર ના હોય, સૂકું પાત્ર ના હોય, ભરેલું હોય. એટલે જ્ઞાન ધ્યાન બધું સચોટપણે કરીને, અને એ તો કોઈને દેખાડવાનું હોય જ નહીં. એ સચોટ હોય ને એ પોતાના મનમાં જ ધારી રહે. બીજા જાણે તો ભલે, પણ એ પોતે કોઈને દેખાડવા જાય ને દેખાડવા જાય તો એટલે ખોટું બધું ખોટું થઈ ગયું, શૂન્ય થઈ ગયું. દેખાડે વાત નથી. આ પોતાના માટે, પોતાનું ઘડતર પોતાના જીવ માટે કરે તો આવી રીતે પાક્કું થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્તનો દોષ વિચારે
તો જીવ ભ્રષ્ટ થઈ જાય છે. જો 101% વાત સાચી છે. ભગવાનના ભક્તના દોષ વિચાર જીવ ભ્રષ્ટ થઈ જાય છે. આ સામાન્ય વાત નથી, વાંચી જવાની વાત નથી, આ ઠરીને વિચાર કરવા જેવી વાત છે. ભગવાનના ભક્તના દોષ છે તો જીવ ભ્રષ્ટ થઈ જાય. તો શું પાક્યું? મીણું થઈ ગયું. મીણું નહીં, માઇનસમાં જાય છે. જીવ ભ્રષ્ટ થાય અને મીણું તો સરભર થઈ ગયું, પણ આ તો ભ્રષ્ટ થઈ જાય એટલે માઇનસમાં. એટલે ભગવાનના ભક્તના દોષ વિચારે જીવ ભ્રષ્ટ. એટલે દોષ વિચારવાની. અને સાયકોલોજીમાં જે સાયકોલોજી એ પણ વાત કરે છે કે આ દોષ વિચારે તો આ જીવ એની અસર થાય. ભલે વિચારતો હોય પણ પરિણામ તો આવું એનો જીવ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે એ લાઈન પકડવી જ નહીં. ગુણ જ વિચારે, ગુણ 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 વિચાર કર્યું. બીજી વાતમાં ચિત્ત દેવું જ નહીં. મહારાજે પણ કહ્યું, શ્રીજી મહારાજે પુરુષોત્તમ મૂલ્યા પ્રીતે એમાં વાત કરી કે જે હરિભક્તના દોષ ગુણ અવગુણ વિચારે છે તે મનમાં એવું હોય, ખાલી બોલે નહીં પણ મનમાં એવું હોય, જેવું વૃત્તિ એવું થાય. એટલે જે મનમાં હોય કે આ દોષિત છે તો આપણામાં આવે, ઉથડકીને આપણામાં રિબાઉન્ડ થાય. અને એટલે મનમાં જેવું હોય, ભગવાનના ભક્ત માટે મનમાં જેવું હોય તેવું પરિણામ આવે. એને નિર્દોષ જાણે તો નિર્દોષ થવાય, અને એમાં કંઈ દોષ પડે તો પોતાનામાં દોષ આવે. અમે બોચાસણ હતા તો ચોકલેટ આપતા હતા બધા બાળકોને. તો બીજા છેટે હતા, રખડતા હતા, એ પણ દોડી આવ્યા અને ચોકલેટ માટે. તો એવી રીતે દોષ વિચારે તો દોષ રખડતા હોય તો આવી જાય આપણી પાસે અને તમે ભ્રષ્ટ થઈ જાઓ. એવી એટલે ગુણનો જ વિચાર કરવો. આ બધી વાતે વિજ્ઞાન પણ બધી વાત કરે છે. ભગવાનના ભક્તના દોષ વિચારે તો જીવ ભ્રષ્ટ થઈ જાય છે. માટે ગુણ વિચારવા. આ કારણથી ગુણ વિચારવાનું કારણ આ છે કે દોષ વિચારે તો જીવ ભ્રષ્ટ થઈ જાય. માટે ગુણ વિચારવા. એક જ સાઈડ, એક જ લાઈન પકડવી. ને નારદાદિકને લાંછન કહેવાય છે તે તો દેશકાળ લાગ્યાથી તથા ભગવાનની માયાનું બળ છે એમ સમજવું. એ સર્વે તો ડાયા હતા, મોટા હતા, અનેક જીવના કલ્યાણ કર્યા તે ગુણ વિચાર. હવે નારાસંકારી કથાકાર કેટલા અમે તો જોયા છે. એને દોષ પડઠે એમાં કે નારદને આવી રીતે કલંક લાગ્યો, ચંદ્રને કઈ રીતે કલંક લાગ્યો, એ બધા વિચાર. પણ બીજી સાઈડ જોઈએ તો એક કલંક તો આમ એક છેડો અડી ગયો હોય એ કલંક એવું લેવું. પણ એના ગુણ તો બધા ઘણા બધા હતા. કેટલાને કલ્યાણ કર્યા, કેટલાને સદમાર્ગે ચડાયા, કેટલાને બધું એ તે લાભ થયો છે. 99% લાભ થયો છે. 1% એના અને એ તો એને પોતાને વિચારવાનું છે. એ તમારે આપણે એના અવગુણ વિચારીએ કે નારદજીને આવું થયું તો તમને કોઈ ફાયદો નહીં, આપણે નુકસાન જ છે. તે રીતે અવગુણનો વિચાર કરવો જ નહીં. એક જ બાજુ પકડી. અને શ્રી મહારાજે તો ખાસ
ભલે અમારી સેવા ન કરતો હોય. હું કેટલી વાર મેં વાત કરી છે ને કરું છું, કરવાની છે. ભલે અમારી સેવા ન કરતો હોય, એટલે અંગત સેવા ન કરતો હોય, દોડધામ બધી, પણ હરિભક્તના ગુણ કહેતો હોય, આટલું જ કરવાનું છે. હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તો આ ના કરવું, બીજું લફરું શું કામ કરવું, કર્યા કરવું. તો જો આપણે સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, પડછાયાને પુગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી. પડછાયો જો સૂર્ય સામું હોય તો પડછાયો આગળ ને આગળ દોડ્યા કરે, અને સૂર્યની વિરુદ્ધ હોય તો પડછાયો પાછળ ને પાછળ આવ્યા કરે, તમને છોડે નહીં. એટલે એ તો સ્વામી ટૂંકમાં વાત કરી કે વિષયને પોગાય એમ નથી, ગમે એમ કરે વિષયનો પાર આવે એમ નથી, તે પોગાય એમ નથી. એ તો જ્ઞાને કરીને બધું થાય. બાકી પડછાયાને પોગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી. માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એક જણે પ્રશ્ન પૂછ્યો છે, જીવમાં કાચપ તો ઘણી છે, તેથી આત્યંતિક મોક્ષ તો નહીં થાય. ખબર પડવી જોઈએ. તો આ હરિભક્તને ખબર પડી કે જીવમાં કાચપ ઘણી છે, તેથી આત્યંતિક મોક્ષ તો નહીં થાય. જ્યારે કસર ટળશે ત્યારે થશે, કસર ટળશે ત્યારે થશે. તે કસર ટળ્યા ક્યાં રાખશે એ પ્રશ્ન. આ માઇક પંચવીસમાં નાખે તો ત્યાં તો વધારે બગડે, અને અક્ષરધામમાં તો જવાશે નહીં. તો વચ્ચે ક્યાં રાખશે, કસર ટાળવા માટે ક્યાં રાખશે એ પ્રશ્ન છે. જીવમાં કાચપ તો ઘણી છે, તેથી આત્યંતિક મોક્ષ તો નહીં થાય. જ્યારે કસર ટળશે ત્યારે થશે. તે કસર ટાળવા ક્યાં રાખશે એ પ્રશ્ન છે. આ તો અક્ષરધામમાં નહીં જાય અને પંચવીસમાં ભરાય નહીં, તો અધર કસર ક્યાં ટાળે છે. ને જો કોક લોકાંતરમાં ભગવાન મેલે તો અહીંનાથી ત્યાં વધુ વિષય ભોગ છે. બીજે કંઈ મૂકશે આપણને તો તારે અહીં કરતાં પૃથ્વીલોક મૃત્યુલોક કરતાં વધારે પંચવિષયનો જોગ થશે. જે કોક લોકાંતરમાં ભગવાન મેલે તો ત્યાં અહીંનાથી ત્યાં વધુ વિષય ભોગ છે. ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય? આ જટિલ પ્રશ્ન છે. કારણ કે અધ્ધર તો મેલાય નહીં, અને અધ્ધર તો રાખવું પડે. તો ક્યાં રાખશે સ્વામી મહારાજ, ક્યાં રાખશે આપણને કસર ટળવા? અક્ષરધામમાં તો નહીં જવાય, અને વિષયમાં વધારે લબ્ધ હશે તો ત્યાંય પણ રખાય નહીં. તો કસર ટળવા માટે ક્યાં રાખશે? ને જો કોક લોકાંતરમાં ભગવાન મેલે તો અહીંનાથી ત્યાં વધુ વિષય ભોગ છે. ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય? અથવા બીજે કંઈ રહેવાય એમ નથી, ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય? એ તો રહેવાય એવું જણાતું નથી. હાથ ધોઈ નાખે, પતી ગઈ વાત. તો સ્વામી રસ્તો કાઢે. તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે, ત્યાં જ કસર મન શ્રદ્ધાથી નથી ટળતી, પણ દેહ મૂક્યા પછી આવા સાધુનો જોગ મળે તો કસર ટળશે. તે ગુણાથી સંગ મળે તો જ કસર ટળશે. તે વિના કસર ટળવાની નથી. ગમે ત્યાં મૂકે, પણ દેહ મૂક્યા પછી આવા સાધુનો જોગ મળે તો કસર ટળે. માટે એવાનો જોગ મેળવશે કે નહીં? પછી પ્રશ્ન કે એવા સાધુનો જોગ, ગુણાતીત સંતનો જોગ મેળવશે કે નહીં એ પ્રશ્ન છે. માટે એવાનો જોગ મેળવશે કે નહીં, કેમ કરશે? એટલે આવી દ્વિધા આવી ગઈ, જટિલ પ્રશ્ન થઈ ગયો. એટલે શું કરવું?
પછી સ્વામી ઉત્તર કર્યો સ્વામી ઉત્તર કર્યો, જ્યાં આવા સાધુ હશે ત્યાં જ રાખીને કસરત ટાળશે. જ્યાં કંઈ પણ બીજા બ્રહ્માંડમાં જ્યાં આવા સાધુ હશે ત્યાં રહીને કસરત ટાળશે. એટલે આપણે તો આશરો હોય એટલે નિશ્ચિંત રહેવાનું. એ બધું એમને માથે એ કરશે, ગોઠવશે. પછી સ્વામી ઉત્તર કર્યો છે, જ્યાં આવા સાધુ હશે ત્યાં જ રાખીને કસરત ટાળશે. હમણાં જણાતું નથી, પણ આ દેહ મૂકીને જીવ બહુ બળીઓ થશે. તારે જણાવે ત્યારે ઘણું બધું બળ મેળવશે આ દેહ મૂક્યા પછી. કેમ કે ભગવાને વિરુદ્ધ છે કે આ જીવનું મોક્ષ કરવા જ આવ્યા છે. તો ત્યાં આવો પ્રશ્ન થયો એટલે સ્વામી કે ફિકર નહીં, આ દેહ મૂક્યા પછી ઘણું બધું બળ આવશે. ત્યાં હમણાં જણાતું નથી, પણ આ દેહ મૂકીને જીવ બહુ બળીઓ થશે. તેના ભગવાન ફળ પ્રદાતા છે. હવે ભગવાન ફળ એટલે કામ થઈ ગયું. આપણે તો આપણે ભગવાન સારું જ કરશે, બળકમાં આગળ ને આગળ વધારશે. તે એવો જોગ મેળવી દેશે. આપણે કાંઈ કરવું રહ્યું નથી. જો આપણે નિરાતે હોઈ જવાની વાત નથી. હોઈ જવામાં જાગ્રત રહેવાનું છે કે આ પ્રાપ્તિ ખસી ના જાય. પકડી રાખવી, જકડી રાખવી તો કામ થાય, પણ કામ જરૂર થશે. હવે કાંઈ ચિંતા નથી. તેવો જોગ મેળવી દેશે. આપણે કાંઈ કરવું રહ્યું નથી. આ ઓળખાશે, આ ઓળખાણે થઈ રહ્યું. ભગવાનનો સંબંધ હોય એ બહુ મોટી વાત છે. આપણને ખબર નથી પડતી, પણ મહારાજ સ્વામીનું જો એમના સંબંધે એનાય સંબંધે કલ્યાણ થવાનું છે. તે મહારાજે ચાલુ કહી દીધું છે. એટલે આપણે સંબંધે બધું કલ્યાણ થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ તે કંઈ વાતો છે? સ્વામી પોતે બીજો કોણ કહે? સ્વામીને જ કહેવું પડે. આ તે કંઈ વાતો છે? આ તો અમૃત છે. વાતો નહીં, અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જાય છે, પણ આ પીવા નોરો નહીં. આ કમનસીબી આ છે કે દેવલોકમાં અમૃત એ સાધના કરે તો દેવલોકમાં જાય અને અમૃત પીએ. પણ અહીંયા જોગ થયો છે તે પીવા નવરો નથી. અમૃત કરતાં અનેક ગણું છે, પણ અહીં પીવા નવરા નથી. આ તો પ્રાપ્તિનોય પાર નહીં ને જીમાં ખોટનોય પાર નહીં. બે વાત, ઉત્તર દિશા, દક્ષિણ દિશા. એક બાજુ આપણે પ્રાપ્તિનોય પાર નથી, બીજી બાજુ આ જીવમાં ખોટનોય પાર નથી. ખોટ અંદર તપાસે તો ખોટ બધું નીકળે. અને આ બાજુ પ્રાપ્તિ પણ મારા સારી પ્રાપ્તિ થઈ છે. એની મોટી કોઈ પ્રાપ્તિ નથી. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં. એ આ પ્રાપ્તિનો મહિમા સમજવાનો છે. ખૂબ જરૂર છે. એનાથી બધું પાર પડાશે. કે આ મહારાજ સ્વામી કોઈ દિવસ આવે નથી. આપણને અનંત કલ્પ વીત્યા. એક કલ્પ નહીં, 2, 5, 10 કલ્પ નહીં, અનંત કલ્પ વીત્યા. અને એક કલ્પ એટલે 8,64,00,000,000 વર્ષ. એવા અનંત કલ્પ વીત્યા તો આપણને મહારાજનો જોગ થયો નથી. અને આ વખતે થયો છે તે કામ કાઢી લેવાનું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. માક્ષર માસમાં સ્વામી વાત કરી છે. અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને લોપીએ નથી. મહારાજની આજ્ઞા બધું આવી ગયું. મારી આજ્ઞા કોઈ દિવસ લોપી નથી અને લોપવાનાય નથી. ને આ જૂનેગઢ 500 સાધુમાંથી કોઈક આવતું ન હતું. પછી મને કહ્યું કોઈ નાગરોની ઉપાધિ અને પથ્થરિયું પાણી એટલે તમારું પેટ મોટું થાય
અને હાથ પગ દોરડા જેવા થઈ જાય. અને ત્યાં કોઈ કરતા કોઈ જવા તૈયાર નહીં. જુનાગઢ પાસે સાધુમાંથી કોઈ આવતું નથી. પછી મુને કહ્યું ત્યારે હું આવ્યો. મહારાજે સ્વામીની આજ્ઞા કરી કે તમે જાઓ. ત્યારે હું આવ્યો. તે મને શું થઈ ગયું? કોઈ દુઃખ આવ્યું નહીં. આજ્ઞાથી થયું ને, નહીં તો બધું કયા પ્રમાણે બધું થાત. પણ આજ્ઞાથી થયું. આજ્ઞા એટલે સ્વામી કહ્યું કે આજ્ઞા બળવાન છે. આપણે આજ્ઞા પાડીએ તો બધું હરખું થઈ જાય. હું આવ્યો તે મને શું થઈ ગયું? કોઈ દુઃખ આવ્યું નહીં. અને આ જૂનાગઢના મહારાજ જમાન થયા છે. તે જુઓ ને, આવી વાતો ચિત્તોનો જોગ ક્યાંય છે? ખરેખર સ્વામીની જે વાતો અને પ્રત્યક્ષ નજરે જોયેલી વાત, કલ્પનાની વાત નથી. અનંતકોટી બ્રહ્માંડની કલ્પના નહીં. એ મહારાજ સ્વામી રૂવાડે અનંત બ્રહ્માંડ ઓળે એ પ્રત્યક્ષ. એને આપણે કેટલી ગેરંટીવાળી વાત છે. પછી સ્વામી બોલ્યા છે, અહીં તો સંત ભેગા પ્રગટ સહેજાનંદ સ્વામી પોતે બિરાજે છે એમ છે. અહીં તો સ્વામી એકલા નહીં, ભગવાનની સાથે મૂળક્ષર ગુણાતન સ્વામી એ બે બિરાજે છે. નીકર આમ કેમ રહે? નહીં તો મતલબ આવી રીતે બધું વ્યવસ્થિત ચાલે છે, મોક્ષનું કામ થાય છે, એવું કેમ રહે બધું? સહજાનંદ સ્વામી મહારાજની